નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું ચાર્મી. આવક વેરો, ટેક્સ રિટર્ન અને એના માટેનું આયોજન એ તો આપણે કરીએ જ છે, પણ આ આયોજનનો સૌથી વધુ ઉપયોગ ત્યારે કરવાનો છે જ્યારે આપણે આવકવેરાનું રિટર્ન ભરીએ છીએ. સીબીડીટીના આંકડા કહે છે કે દેશમાં 130 કરોડની વસ્તી છે અને એમાંથી 6.5 કરોડ લોકો આવકવેરાનું રિટર્ન ભરે છે અને એમાંથી 1.5 કરોડ લોકો ટેક્સ ભરે છે. એક જવાબદાર નાગરિક તરીકે દરેક વ્યક્તિની ફરજ છે કે જો કમાય છે અને એના પર ટેક્સ આવે છે તો ટેક્સ ભરવો જોઈએ, રિટર્ન પણ ભરવું જોઈએ. પણ આ રિટર્ન ભરવું થોડુંક અઘરું અને આડકતરું લોકોને લાગે છે, કારણ કે એમાં ઘણા બધા કોમ્પ્લિકેશન્સ હોય છે, સમજવામાં મુશ્કેલી પડે છે. તો હવે દરેક વસ્તુની સમજ, રિટર્ન કઈ રીતે ભરવું, કોને ભરવું જોઈએ, રિટર્ન ભરવામાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ અને રિટર્ન એકદમ ઇઝીલી સમજવું કઈ રીતે, આ બધી જ વસ્તુઓ તમને આજે સમજાવીશું ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં. તો મુકેશભાઈ, ટેક્સ ન્યૂઝ અપડેટ દર વખતે આપણે કરીએ છીએ, પણ આ વખતની તો ટેક્સ ન્યૂઝ અપડેટ જ એ છે કે 31 ડિસેમ્બર રિટર્ન. અને આ રિટર્ન સ્પેશિયલ ઠેલાઈને જુલાઈથી શરૂ થઈને ઓક્ટોબરથી શરૂ આગળ વધીને ડિસેમ્બર, પણ એવું લાગે છે દર્શક મિત્રો કે આ ડિસેમ્બર તો અત્યારે વળગી રહેશે આવકવેરા ખાતું પણ, એટલે હવે બહુ આશા રાખતા નહીં. તો સૌથી પહેલા તો એ જાણવું છે કે આવકવેરાનું રિટર્ન ભરવા માટે જવાબદાર કોણ કોણ છે. દર્શક મિત્રો ખાસ ખ્યાલમાં રાખશો કે રિફંડ માટે તો તમે રિટર્ન ભરવાના જ છો, પણ ટેક્સ ન ભરવા પાત્ર હોય તો પણ કયા સંજોગોમાં તમારા માટે તમારું રિટર્ન ભરવું ફરજિયાત છે અને અનિવાર્ય છે એ સમજશો. જો તમે વ્યક્તિ એચયુએફ કે એઓપી સિવાય આજે ભાગીદારી પેઢી, કંપની, કોઓપરેટિવ સોસાયટી વગેરે હો, તો ધ વેરી ફેક્ટ કે તમે અસ્તિત્વમાં છો, તમારો પાન છે, માટે તમારા માટે રિટર્ન ભરવું અનિવાર્ય છે. તમે ધંધો ન કરતા હો, નુકસાન કરતા હો, ઝીરો ઇન્કમ હોય તો પણ ઇટ્સ કમ્પલસરી. અને દર્શક મિત્રો, જો વ્યક્તિ એચયુએફ હોય કે ઓપી હોય, એ કેસમાં સામાન્ય ખ્યાલ એવો છે કે ભાઈ મારે 2.5 લાખ, 3 લાખ કે 5 લાખ, આજે વ્યક્તિ સિનિયર સિટીઝન, સુપર સિનિયર સિટીઝનની જે લિમિટ્સ છે, જો મારી કરપાત્ર આવક આ મર્યાદાથી વધતી ન હોય તો મારે રિટર્ન નહીં ભરવાનું. દર્શક મિત્રો, આ ખ્યાલ સદંતર ખોટો છે, કારણ કે આવકવેરાના કાયદાની કલમ 139 એમ કહે છે કે જો આ જે મર્યાદાઓ છે એનું મહત્ત્વ છે, પરંતુ આ મર્યાદાઓના સંદર્ભમાં જો તમારી કુલ ગ્રોસ આવક એનાથી વધતી હોય, દ્રષ્ટાંત આપીએ, એક પગારદાર છે, એની કુલ કરપાત્ર આવક 2 લાખ રૂપિયાની છે, ટેક્સ 0 છે, પરંતુ એમાં એણે 1.5 લાખનું એટીસીનું એણે ડિડક્શન લીધું છે, એટલે ઇફેક્ટિવ એની કુલ ગ્રોસ આવક છે 3.5 લાખ. તો એને માટે આવકવેરાનું રિટર્ન ભરવાનું ફરજિયાત છે. માત્ર કુલ ગ્રોસ આવકના જ નહીં, પરંતુ આજે સેક્શન 10A, 10B હેઠળના એક્ઝમ્પશન્સ, જેને આપણે કરમુક્તિઓ કહીએ, અથવા તો કેપિટલ ગેઇન્સના સંદર્ભમાં આજે સેક્શન 54, 54B, ECF, આ બધી જે મોટી મુક્તિઓ છે, તમે એમ માનો કે આ મુક્તિઓને કારણે મારી ઇન્કમ 0 થઈ જાય છે, પણ જો આ મુક્તિઓનો લાભ તમે લેતા હો તો સેક્શન 139 સેઝ કે આવકવેરા રિટર્ન તો તમારે ભરવું જ રહ્યું. મુકેશભાઈ, ઘણીવાર એવું બનતું હોય કે ભારતમાં કોઈ આવક ના હોય પણ પરદેશમાં કોઈ પ્રોપર્ટી હોય અથવા તો કોઈ મિલકત હોય અથવા તો ડોલર્સ પડ્યા હોય, તો એવા કેસમાં અહીંયા રિટર્ન ભરવું પડે ખરું? તમે એમ કહો કે ભારતમાં મારી 1 રૂપિયાની આવક નથી અને તમે આયોજન એ રીતનું કરેલું છે કે તમારી આવક સ્વિટ્ઝરલેન્ડથી કે અમેરિકાથી કે ગમે તે બીજા દેશમાં હોય અને ત્યાં કરમુક્ત કે અહીંયા પણ અધરવાઇઝ પાત્ર ન હોય, પણ સરકાર એમ કહે છે કે જો ભારત બહાર તમારી કોઈ પણ આવક હોય અથવા સંપત્તિ હોય, એટલે કે મૂડી હોય, તો એ કેસમાં તમારા માટે આવકવેરાનું રિટર્ન ભરવું ફરજિયાત છે, ઇરરિસ્પેક્ટિવ ઓફ યોર ઇન્કમ.
મુકેશભાઈ, પરદેશમાં જેમ તમે કીધું કે ઇન્કમ હોય અને તમારે અહીંયા રિટર્ન બતાવવું પડે, પણ 2020-21 થી કંઈક નવા વ્યાપમાં વિસ્તાર કરવામાં આવ્યો છે, એ શું સરકાર છે? છે ને એની બાજ નજર છે. કારણ કે તમે કહ્યું, હા, આટલા મોટા દેશમાં 1.5 કરોડ ટેક્સ ભરવા, પણ 6.5 કરોડ જ રિટર્ન ભરે, હા. એ પણ એક્સેપ્ટેબલ બરાબર. નથી. સ્પેસિફાઈડ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ, જે અમુક પ્રકારના હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ હોય, તો એ જો તમારા કેસમાં આવતા હોય તો ઇટ ઇઝ કમ્પલસરી ફોર યુ ટુ ફાઇલ રિટર્ન. જો તમે ભલે એમ ક્લેમ કરતા હો કે મારે કોઈ ટેક્સેબલ ઇન્કમ કે ઇવન આ 2.5 લાખ ગ્રોસ ટોટલ ઇન્કમવાળા ફોર્મેટમાં તમે નથી આવતા. એમાં 3 ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ છે. પહેલું તો જો તમારા કરંટ એકાઉન્ટમાં તમે 1 કરોડ રૂપિયાથી વધારે નાણાકીય વર્ષ દરમિયાન ડિપોઝિટ કર્યા હોય, અને 4મી, આ ભલે આવ્યું આ 2020ના અંદાજપત્રમાં, પણ આ અમલી છે 2019-20ના નાણાકીય વર્ષ, એટલે આ ડિસેમ્બરમાં જે તમારે રિટર્ન ભરવાનું છે. ઇનફેક્ટ રિટર્નના ટોપમાં જ આ કોલમમાં તમને પૂછવામાં આવે છે કે આમાંની કઈ તમારામાં એપ્લિકેબલ છે ઇફ યુ આર નોટ ફાઇલિંગ અ રિટર્ન. તો 1 કરોડથી વધારે ડિપોઝિટ કરંટ એકાઉન્ટમાં. સેકન્ડલી, જો તમે 2 લાખ રૂપિયાથી વધારે ખર્ચ કર્યો હોય તમારા પોતાના કે કુટુંબના કોઈ પણ સભ્યો માટેના વિદેશ પ્રવાસમાં, એટલે સરકાર દાળમાં રાખે છે કે જો તમે બહાર ફરવા ગયા તો રિટર્ન ભરો. અને ત્રીજું, જો નાણાકીય વર્ષ દરમિયાન 1 લાખ રૂપિયાથી વધારે તમે ઇલેક્ટ્રિસિટીનો ખર્ચ કર્યો હોય, અને આ ઉપરાંત એ લોકોએ હવે એક્ટમાં ન સુધારો કરવો પડે એવી રીતે એમ કહ્યું કે બીજા જે કોઈ ટ્રાન્ઝેક્શન્સ અમે નોટિફાય કરીએ એ તમામનો આમાં સમાવેશ થશે. તો મુકેશભાઈ, કોણે કોણે ટેક્સ ભરવો જોઈએ, રિટર્ન ભરવું જોઈએ, એ તો આપણે જાણી લીધું, અને સાથે સાથે જે જોગવાઈઓ છે એ પણ જાણી, પણ રિટર્ન ભરવાનું સૌથી પહેલું સ્ટેપ શું છે? મારી દ્રષ્ટિએ પાન ધરાવતા દરેક શખ્સે, દરેક વ્યક્તિએ એણે આ જેને કહેવામાં આવે છે ફોર્મ 26AS, જેમ આપણે આપણા જન્માક્ષર હોય ને, અથવા કોઈ મિલકતની જંત્રી હોય કે જેમાં બધો રેકોર્ડ હોય, તો આ ફોર્મ 26AS, અને એ તો યુ શુડ બી એબલ ટુ ડુ ઇટ યોર સેલ્ફ. તો આ 26ASમાં એટલી બધી વિસ્તારપૂર્વકની માહિતી હોય છે કે જે આવકવેરા ખાતાની જાણમાં છે, અને તમારે એ જાણવું જરૂરી છે દર્શક મિત્રો કે આવકવેરા ખાતું તમારા વિશે શું જાણે છે. તો દર્શક મિત્રો, મુકેશભાઈએ કહ્યું એમ કે રિટર્ન ભરવાનું સૌથી પહેલું સ્ટેપ છે એ 26AS ફોર્મ છે. તો આ ફોર્મ વિશે બેઝિક માહિતી તો આપણે જાણી લીધી, પણ પ્રેક્ટિકલી આ ફોર્મ કઈ રીતે જોઈ શકાય, ઇન્કમટેક્સની સાઇટ પર કઈ રીતે જવું જોઈએ, આ તમામની વિગતો પ્રેક્ટિકલી પણ અમે તમને બતાવવાના છીએ. તો શરૂ કરીએ પ્રેક્ટિકલ નોલેજ. તો દર્શક મિત્રો, આ માટેની જે વેબસાઇટ છે તે છે incometaxindia.e-filing.gov.in. તો આ સાઇટ ઉપર લોગિન થઈને તમે જો રજિસ્ટર ન થયા હોય તો એકવાર રજિસ્ટર થઈ શકો. લોગિન થયા હો તો યુઝર આઈડી એ તમારો પાન નંબર છે, પાસવર્ડ જે તમે આપ્યો હોય તે લઈ, અને ત્યાર પછી યુ વિલ કમ ટુ માય એકાઉન્ટ. આપ માય એકાઉન્ટ ઉપર આવી ગયા એટલે ત્યાં વ્યૂ ફોર્મ 26AS ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ખુલશે, અને તમે જે વર્ષ માટે એ ફોર્મ ઓપન કરવાનું હોય, તમને બધા જ વર્ષ માટે માહિતી મળી શકે. અત્યારે આકારણી વર્ષ 2020-21 છે, તો એનું તમે સિલેક્ટ કરો એટલે ધ હોલ ફોર્મ વિલ ઓપન, અને આપ જોઈ શકશો કે આ ફોર્મ ઉપર તમારી TDS, એડવાન્સ ટેક્સ, TCS, આજે દાખલા તરીકે તમે કોઈ મોટર કાર ખરીદી હોય તો આ મોટર કાર ખરીદીની પણ માહિતી તમને અહીંયા આગળ એના વિશે રિફ્લેક્ટ થાય. તે ઉપરાંત તમને કોઈ રિફંડ મળ્યું હોય કે એના ઉપરનું વ્યાજ મળ્યું હોય, આ તમામ માહિતી આવે. અને સૌથી અગત્યની વાત છે સ્પેસિફાઈડ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ, જે આ વર્ષથી જ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે શરૂ કર્યું છે. એટલે તમે જે રોકાણો કર્યા હોય એ તમામ રોકાણો વિશેની માહિતી
તમારા ભરાયેલા ટેક્સીસ, તમારા કરાયેલા ઇન્વેસ્ટમેન્ટ્સ, અને જો તમે ધંધો કરતા હો તો ધંધાના કેસમાં પણ GSTR 3B તમને અહીં દેખાશે. એટલે તમારું ટર્નઓવર તમારા GSTના રિટર્ન મુજબ કઈ રીતે દર્શાવવામાં આવ્યું છે, આ તમામ માહિતી આજે અહીંયા કોઈ આવક અને TDS હોય અને એ આવકની TDS તમે જો તમારા રિટર્નમાં ન દર્શાવો, યુ કેન કમ ઇન ડિફિકલ્ટી. મુકેશભાઈ, તમે કીધું કે 26 AS માં બધી જ વિગતો આવે છે, પણ ક્યારેક એવું પણ થાય કે તમે જે કશું કર્યું જ ના હોય ટ્રાન્ઝેક્શન, એની પણ કદાચ કોઈક વિગતો આવે, રોંગ નંબર લાગે, તો એને જ લઈને એક સવાલ આવ્યો છે નિર્મલભાઈ પટેલનો. મારો પ્રશ્ન એ હતો કે આવકવેરા રિટર્ન ભરવાના હેતુસર મેં 26 AS ડાઉનલોડ કર્યું, તો તેમાં સ્પેસિફાઈડ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સની યાદીમાં મારા નામે એવા પણ રોકાણ દર્શાવ્યા છે જે મેં કરેલા જ નથી. તો આવા કેસમાં મારે શું કરવું જોઈએ? તમારા પોર્ટલ ઉપર માય એકાઉન્ટમાં નિવારણ કરીને એક કોલમ હોય છે, એમાં સબમિટ ગ્રીવન્સ ઉપર તમે ક્લિક કરશો તો ત્યાં આગળ તમે ગ્રીવન્સ તમારું હોય એ કોની સામે હોય, કારણ કે જે 26 AS બનાવે છે CPC, તો CPC એ જે માહિતી ભેગી કરી છે એ તમે CPC સમક્ષ તમારું આ ગ્રીવન્સ છે, અને કેટેગરીમાં ઓબ્વિયસલી અધર્સ, કારણ કે આ કોઈએ કોન્ટેમ્પલેટ હજી સુધી કર્યું નહોતું, એમાં એક ગ્રીવન્સ ડિસ્ક્રિપ્શનનું પણ કોલમ છે. તો એમાં તમે લખી શકો કે આ બાબતે મેં કોઈ રોકાણ કર્યું નથી અને આ દેખાવાય છે, અથવા તો મેં કર્યું છે પણ એનો આંકડો ખોટો છે. ઇનફેક્ટ ઘણીવાર એવું થાય કે મારી સાથે મારા પત્નીનું નામ જોઈન્ટમાં હોય તો એ જ રકમ બંનેમાં દેખાય. ચાર્મીબેન, તો એ આપણા હિતમાં છે કે દર્શક મિત્રો એટલીસ્ટ એક ગ્રીવન્સ મૂકી દો કે જેથી સ્ક્રુટિનીના તબક્કે ક્લેરિફિકેશન કરવાનું થાય તો તમે કહી શકો કે આઈ હેડ ગિવન માય રિસ્પોન્સ. અને આવકવેરાનું રિટર્ન ભરવું એ કેટલું મહત્વનું છે, એનું સમયસર ભરવું કેટલું મહત્વનું છે, અને જો તમે સમયસર આ રિટર્ન ન ભરો તો એના શું શું કોન્સિક્વન્સીસ આવી શકે, એ તમામ વિશે મુકેશભાઈ સમજ આપો. રિટર્ન સમયસર ભરવામાં ન આવે તો એના પરિણામો સમજવા માટે સૌથી પ્રથમ તો જો તમારા કેસમાં તમે ધંધો કે વ્યવસાય કરતા હો ને તમારો કોઈ નુકસાન હોય, લોસ, અને એને તમારે કેરી ફોરવર્ડ કરવાનું છે, તો જો તમારું રિટર્ન નિયત તારીખ પછી ભરવામાં આવે, એક દિવસ પણ મોડું થાય, તો યુ લૂઝ ઓલ ટુગેધર યોર રાઇટ ફોર કેરી ફોરવર્ડ એન્ડ સેટ ઓફ. એટલે જો નુકસાનનું રિટર્ન હોય તો કોઈ પણ સંજોગોમાં તમને પરવડે નહીં રિટર્નમાં વિલંબ કરવાનો. સેકન્ડલી, અમુક નિયત પ્રકારની કપાતો કે કરમુક્તિઓના પણ જે લાભ તમને મળવા પાત્ર છે એ મળે નહીં, એ તમારે ખ્યાલમાં રાખવાનું છે. સાથોસાથ બે બાબતો જેમાં દંડનીય પરિસ્થિતિ ઊભી થઈ શકે. સૌ પ્રથમ તો વ્યાજ. કલમ 234A હેઠળ એવી જોગવાઈ છે કે જો આવકવેરાનું રિટર્ન ભરતા સમયે કરદાતાએ સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ ભરવાનો છે, તો એ સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ જે ભરવા પાત્ર છે એની રકમ ઉપર જેટલા મહિનાનો વિલંબ થયો હોય એટલા મહિના માટે મહિના દીઠ 1% દરે તમારે વ્યાજની જવાબદારી ઉપસ્થિત થાય, અને આ વ્યાજ તમે રિટર્ન ભરતા સમયે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ સાથે ભરો તો જ તમારું રિટર્ન અપલોડ થાય, અન્યથા ધ રિટર્ન વુડ ઓલ્સો નોટ બી અપલોડેડ. અને દર્શક મિત્રો, ઘણીવાર એવું થાય કે તમારે ટેક્સ ભરવાનો નથી થતો એટલે તમે બ્રહ્મા હો કે હું ભરીશ રિટર્ન ભરીશ, પણ એમાં સમયસર રિટર્નથી શું ફરક પડે છે, મારે નથી ટેક્સ ભરવાનો, રિફંડ લેવાનું હોય તો એમાં પણ એક જોગવાઈ છે કે જો તમે જેટલો વિલંબ કરો તો એટલા મહિના પૂરતું તમને વ્યાજ સરકાર આપે નહીં. એટલે તમે કહો ચાલો મને વ્યાજ બી ગુમાવીશ તો વાંધો નથી, પરંતુ જે અન્યથા પરિસ્થિતિ આકરી પુરવાર થઈ શકે એ સમજવા માટે જે કલમ 234F એની જોગવાઈઓ છે તે સમજવી અત્યંત આવશ્યક છે. કલમ 234F is a fine, it is not a penalty, it is a fine for late filing.
કે જો કરદાતાની કરપાત્ર આવક ₹5 લાખથી ઓછી હોય તો 1,000 રૂપિયાનો એને દંડ લાગે. દંડ એટલે ફી લાગે, લેટ ફાઇલિંગ ફી. અને જો 5 લાખથી વધારે હોય તો એ કેસમાં 2 પરિસ્થિતિઓ કોન્ટેમ્પલેટ કરવામાં આવી છે. એક તો જુલાઈનું રિટર્ન કોઈનું હોય ને માની લો કે ડિસેમ્બરમાં ભરાયું, કે ઓક્ટોબરનું રિટર્ન ડિસેમ્બરમાં સુધીમાં ભરાયું, તો ડિસેમ્બર સુધીમાં ભરાતા રિટર્ન માટે જે પેનલ્ટી છે કે આ લેટ ફાઇલિંગ ફી છે એ ₹5,000 છે અને ડિસેમ્બર પછી ₹10,000 છે. પણ આ વખતે તો મુકેશભાઈ ડિસેમ્બર તો ઓલરેડી રિટર્ન ભરવા માટેની તારીખ હવે ધીસ આપેલી ઇઝ છે. એન અનપ્રેસિડેન્ટેડ સિચ્યુએશન. એટલે ચાર્મીબેન થવાનું એવું કે મારે બિલકુલ કોઈ ટેક્સ ભરવાનો નથી. 31 ડિસેમ્બરનું રિટર્ન મેં 1 જાન્યુઆરીએ ભર્યું તો મને સીધો ₹10,000નો ચાંદલો ચોંટે. ઓ આટલો બધો. અને જો 5 લાખથી ઓછી પણ આવક હોય ને તો પણ આવકવેરા ખાતું કહે છે અમે 1000થી ઓછામાં તો સમાધાન કરીશું જ નહીં. કે રિટર્ન ભરવા માટે તમે જવાબદાર હો તો કોઈ પણ સંજોગોમાં યુ મસ્ટ એન્શ્યોર દેટ ધ રિટર્ન ઇઝ ફાઇલ્ડ ઇન ટાઈમ. કારણ કે નહીં તો ચાર્મીબેન 1000 કે 10,000નો ચાંદલો તો ચોટ્યો ને ચોટ્યો. તો મુકેશભાઈ ટેક્સ રિટર્નની વાત કરી રહ્યા છે ત્યારે એને જ લઈને એક સિનિયર સિટીઝનનો સવાલ આવ્યો છે ઉર્વેશભાઈનો. કે મારી જે ઇન્કમ છે એમાં પેન્શન છે, વ્યાજ છે, કેપિટલ ગેઇન્સ ટેક્સ છે, એટલે ડિસેમ્બરમાં જે ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરવાનું થાય એમાં મારે લગભગ કર જે છે એ ₹2.5 લાખ જેટલો ભરવો પડે એવી મારી ગણતરી છે. તો હવે જો જુલાઈમાં ભરવાનું જે મારું રિટર્ન છે એ હું ડિસેમ્બરમાં ભરું તો કલમ 234A હેઠળ કોઈ વ્યાજ ભરવાની મારી જવાબદારી ઊભી થાય ખરી? તમારા જેવા કેસીસ જે હોય કે જેમાં સિનિયર સિટીઝન્સને કોઈ ધંધા કે વ્યવસાયની આવક ન હોય તો એવા કેસમાં જો તમે 31 ડિસેમ્બર સુધી તમારું રિટર્ન ભરો, તમારું રિટર્ન ઓરિજિનલી ભરવાપાત્ર હતું જુલાઈમાં, પણ તમને ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આટલા મહિનાઓનું કલમ 234 એનું વ્યાજ જે છે તે લાગુ નહીં પડે. તમે રિટર્ન મોડું ભરશો તો 234Fમાંથી તમને મુક્તિ નહીં મળે. પણ સિનિયર સિટીઝન્સને, ઇનફેક્ટ સિનિયર સિટીઝન્સ ન હોય એવા કરદાતાઓના કેસમાં એમને માટે એક અલગ જોગવાઈ છે કે નાના કરદાતાઓને, એટલે કે ₹1 લાખ સુધી જેમણે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ ભરવાનો હોય એવા કેસીસમાં સરકારે કહ્યું કે અમે વ્યાજ ચાર્જ નહીં કરીએ. સિનિયર સિટીઝનમાં જો ધંધા વ્યવસાયની આવક હોય તો એ લોકો આ 1 લાખની કેટેગરીમાં આવે. અન્યથા ઉર્વેશભાઈ જેવા કેસીસમાં કદાચ ₹2-5 લાખ હોય ભરવાના તો પણ ચાર્મી એમાં વ્યાજ નહીં લાગે. ઓકે મુકેશભાઈ, કલમ 234A ને લઈને એક સવાલ આવ્યો છે પ્રણવભાઈ પટેલનો. મારી કુલ આવકમાં ટેક્સ ઓડિટને પાત્ર ભાગીદારી પેઢીમાં વ્યાજનો સમાવેશ થાય છે, પરંતુ મને પેઢીમાંથી કોઈ જ પગાર મળતો નથી. આ કારણોસર મારું રિટર્ન ભરવાની નિયત તારીખ 31મી જુલાઈ છે. ડિસેમ્બર 2020માં ભરવાપાત્ર મારા રિટર્નમાં મારે ₹1.5 લાખનો આવકવેરો ભરવાનો થાય છે. તો તેના ઉપર રિટર્ન મોડું ભર્યાનું વ્યાજ લાગે ખરું? અને જો વ્યાજ લાગે તો તેની ગણતરી કેવી રીતે કરાય? જે અન્ય કરદાતાઓ હોય કે જે ટેક્સ ઓડિટવાળી ભાગીદારી પેઢીના ભાગીદાર હોય પણ વર્કિંગ પાર્ટનર્સ નથી, આકારણી વર્ષ 2019-20 સુધીની જોગવાઈઓ પ્રમાણે દેર વર 2 ડેટ્સ ઇન કેસ ઓફ પાર્ટનર્સ. જો વર્કિંગ પાર્ટનર્સ હોય કે જે લોકો રેમ્યુનરેશન ડ્રો કરતા હોય એમના માટેની નિયત તારીખ હતી 31 ઓક્ટોબર, અને જે લોકોને માત્ર વ્યાજ હોય અથવા તો નફો જ મળતો હોય પણ પગાર ન હોય એવા કેસમાં 31 જુલાઈ વોઝ ધ ડેટ.
એટલે આ વખતે કદાચ તમને ભય એ હોય કે તમારા કેસમાં પણ 31 જુલાઈથી આ 234 એનું ઇન્ટરેસ્ટ ગણાશે, તો રાહતનો દમ તમે ખેંચી શકો કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઇનફેક્ટ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, જુલાઈથી માંડીને 3 મહિના ઓક્ટોબર સુધીના એટલા પીરિયડ માટે કોઈ પણ ટેક્સ ઓડિટવાળી પેઢીના ભાગીદારના કેસમાં વ્યાજ લાગશે નહીં. એટલે તમારે જો આ 1 લાખ રૂપિયાથી વધારે, 1 લાખ રૂપિયા સુધી તો તમે પેલામાં આવી જાઓ છો મહામારીવાળી રાહતમાં, પણ 1 લાખ રૂપિયાથી વધારે હોય તો તમારે નવેમ્બર, ડિસેમ્બર 2 મહિનાનું 234 એનું વ્યાજ ભરવાનું રહે. અને આ સિવાય એગ્રીકલ્ચર ઇન્કમને લઈને એક સવાલ આવ્યો છે ધ્રુવાબેન પટેલનો. મારા પપ્પાનું એગ્રીકલ્ચરલ ફાર્મ અને નર્સરી છે, એની નાણાકીય વહીવટ હું સંભાળું છું. આ ઇન્કમ ટેક્સ રિટર્ન્સમાં એગ્રીકલ્ચરલ ઇન્કમ સંબંધી વિગતો શું દર્શાવવાની રહે અને એમનું રેકોર્ડ શું રાખવું જોઈએ? દર્શક મિત્રો, એક તો જો તમારી ખેતીની આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય તો એ કેસમાં તમારે ખેતીની જે કુલ ગ્રોસ રિસીટ્સ, એમાંથી કેટલો તમારો ખર્ચ, એનો ટોટલ અને નેટ એગ્રીકલ્ચરલ ઇન્કમ દર્શાવીને પછી એને જે રેટ પર્પઝીસ માટે આવકવેરાની ગણતરી કરવાની થાય તે કરવાની રહે. તો 5 લાખથી વધુ તમારી ખેતીની આવક છે જે તમારા કેસમાં, તો યુ નીડ ટુ ગીવ ડિસ્ક્રિપ્શન ઓફ ઓલ યોર લેન્ડ. તમારી ખેતીની જમીન ક્યાં આવેલી છે, એનો પિનકોડ, એના કેટલા વીઘા કે હેક્ટર્સ, એની માહિતી, એ પિયત છે કે વરસાદ ઉપર નિર્ભર છે, આ તમામ માહિતી. અને સાથે સાથે ભલે તમારે હિસાબી ચોપડા કે કંઈ એનું ઓડિટ કરવાનું નથી, પરંતુ તમારા ખેતીની જે રિસીટ્સ હોય એના વિશેનો કોઈક રેકોર્ડ અને તમારા જે ખર્ચ છે એનો આંકડો, કારણ કે સરવાળે તમે જે નેટ એગ્રીકલ્ચર ઇન્કમ બતાવો છો એ રિઝનેબલ છે કે નહીં, એ આવકવેરા ખાતું ચોક્કસ તપાસવા માંગી શકે. તો મુકેશભાઈ, આજનો એપિસોડ તો અહીંયા અટકાવવો પડશે, પણ હજુ ઇન્કમ ટેક્સ રિટર્નને લઈને ઘણી બધી બીજી બાબતો જાણવાની છે. આઈટીઆરના ફોર્મ્સ, પ્રેક્ટિકલી કઈ રીતે રિટર્ન ભરાય, આ બધું જ તમારી પાસેથી જાણવાનું છે. દર્શક મિત્રોને કહીએ કે એમના પ્રશ્નો હોય તો પણ જરૂરથી મોકલે. તો આ બધું જ આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું. થેન્ક યુ.